ગાઈસ, આઈ હોપ તમે બધા સારા હશો. તો આજે જે વિડીયો બનાવવા જઈ રહ્યા છે એ છે યુનિફોર્મ વિશે, કે 3 થી 6 વર્ષના જે બાળકો છે જે આંગણવાડીમાં આવતા હોય છે એમને સરકારશ્રી વતી યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે અને એમાંય ખાસ કરીને બે યુનિફોર્મ વિતરણ કરવામાં આવે છે. તો અમે તો વિતરણ કરી દીધું છે. તો તમે જોઈ શકશો કે પાછળ જે અમારા ભૂલકાઓ છે એ સરસ મજાના યુનિફોર્મ પહેરીને આવ્યા છે. તો હવે તમે જોઈ શકો છો, આ બાજુ હું લઈ જાઉં છું. ચલો બાળકો, હાય બોલો, હાય. બધા યુનિફોર્મ પહેર્યો? બધાને યુનિફોર્મ ગમ્યો? સાચે ને? સરસ સરસ. આપણે આ જોઈ શકો છો કે યુનિફોર્મ વિતરણનું જે કાર્ય હતું એ આપણે કરી ચૂક્યા છીએ અને બધા જ બાળકો બહુ જ એક્સાઇટેડ થઈને પહેરીને આજે આવ્યા છે યુનિફોર્મ આપણી આંગણવાડીમાં. તો અમે તમને એ બતાવું કે અમે યુનિફોર્મ જે વિતરણ કર્યું એ કેવી રીતના કર્યું છે. તમે જોઈ શકો છો કે બાળકોને જે છે યુનિફોર્મ વિતરણ કરી દીધા છે અને કેવી રીતના કર્યા છે એ તમને બતાવશે અમારા હેલ્પર બેન. અહીંયા તમે જોઈ શકો છો કે 3 થી 4, 4 થી 5 અને 5 થી 6 એમ કરીને 3 પેર બનાવવામાં આવી છે અને એ પ્રમાણેના માપના યુનિફોર્મ આપવામાં આવ્યા હોય છે. તો એક ઓપન કરીને બતાવશે હેલ્પર બેન અમારા. હા, આ જોઈ શકો છો સરસ મજાનો યુનિફોર્મ છે. તમને થોડોક નજીકથી પણ બતાવું કે આમાં જો અહીંયા સિક્કો પણ આપેલો છે. એ સિક્કાને આપણે થોડું ઝૂમ કરીને જોઈશું તો એમાં સરસ ICDS લખેલું છે અને ગુજરાત રાજ્ય એમ લખેલું છે. તો આવો સરસ મજાની જે સરકાર વતી યુનિફોર્મ આપવામાં આવ્યો છે એના બદલ તમારા ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો. અને સાથે સાથે એ પણ કહેવામાં આવશે કે તમે તમારા બાળકોને જેટલું પોસિબલ બને એટલું જલ્દીથી જલ્દી આંગણવાડીમાં મૂકો